કચ્છમાં લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે, તેવામાં ખાસ કરીને રણ વિસ્તારની અંદર ગરમી વધુ છે. હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. કચ્છના આડીસરના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો, બપોરનો સમય છે અને બપોરના સમય તમામ રસ્તાઓ સુમસામ જોવા મળે છે. ખાસ કરીને આડીસર જે વિસ્તાર છે તે નાના રણને જોડતો આ વિસ્તાર છે, ત્યારે અહીંયા ગરમીનો પારો સહેજ વધારે જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ અહીંયા ગરમી વધુ હોય છે, ત્યારે અત્યારે જ્યારે ગરમીની એલર્ટ છે ત્યારે અહીંયા વધુ ગરમી જોવા મળે છે. રસ્તાઓ સુમસામ છે. ગ્રામીણ વિસ્તારમાંથી મોટા ભાગે અહીંયા લોકો આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો વધતા બજારો સુમસામ જોવા મળે છે. અહીંયા દુકાનદારો છે તેમનાથી પણ વાત કરીશું, કારણ કે જે રીતે ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે. કાકા, શું કહેશો વડીલ, ગરમી કેટલી છે હાલ જોવા મળે છે અને ખાસ કરીને બજારમાં શું અસર જોવા મળે છે? ગરમી બહુ જ છે આ ગામમાં. 2 દિવસ ત્યાં હીટવેવ બહુ છે એટલે બહારની પબ્લિક આવતી નથી. ધંધામાં મંદી છે બહુ. એટલે દર વર્ષે ગરમીનો પારો વધારે રહે છે, થોડી વધારે છે, જલ્દી ચાલુ થઈ ગઈ છે. પહેલા આ સમયમાં ગરમી ઓછી હતી, અત્યારે જલ્દી ચાલુ થઈ ગઈ. અહીંયા દુકાનદાર છે તેમનાથી પણ વાત કરીશું, કારણ કે જે રીતે ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે. વડીલ, શું કહેશો, જે રીતે ગરમીનો પારો વધે, સામાન્ય દિવસોમાં ગરમીનો પારો ઓછો હતો, અત્યારે લગાતાર વધી રહ્યો છે. આ સાલ વધારે છે. કેટલી અસર જોવા મળે ગરમી? ઘણી જરે. સામાન્ય દિવસો જે રણ વિસ્તાર કહેવાય છે, તો અહીંયા તો ગરમીનો પારો રેગ્યુલર રહેતો હશે, પણ આ વખતે વધારે, આ સાલ વધારે. ધંધા રોજગાર પર અસર છે. હા, તો જે રીતે ગરમીનો પારો વધે છે, ક્યાંક ને ક્યાંક ગ્રામીણમાંથી આવતા લોકો ઓછા આવે છે. સાહેબ, ક્યાંથી આવો છો તમે? અમે રાણથી જ આવીશું ગામમાં. કેટલી ગરમી છે? ગરમીની વાત જ જવા દેશે. બહુ ગરમી છે. વધુ ગરમી છે? વધુ ગરમી છે. કેવી ગરમી? ગરમી બહુ લાગે, ઘણી જ છે ને યાર. ઓછી છે, તાપમાન જોવો તો. જે રીતે લોકો પણ કહે છે કે ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે, કારણ કે કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગરમી ઉપર. ત્યારે કહી શકાય કે જે રીતે કચ્છનું આ નાનો રણ વિસ્તાર કહેવામાં આવે છે ને આ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ગરમીનો પારો વધુ જોવા મળ્યો છે. હારું નાગોરી, એબીપી અસ્મિતા, કચ્છ.